આઝાદીના દાયકાઓ બાદ પણ સમાજમાંથી જ્ઞાતિવાદ અને આભડછેટની માનસિકતા પૂરેપૂરી રીતે દૂર થઈ નથી। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી ગામમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે। આ ઘટનાને લઈને સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ભૂતડી ગામમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગામ માટે સમૂહ જમણવાર પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ ધાર્મિક પ્રસંગે જ આયોજકો દ્વારા અનુસૂચિત જાતિના લોકોને આમંત્રણ આપતી વખતે અપમાનજનક શરતો મૂકવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। દલિત સમાજના લોકોને જણાવવામાં આવ્યું હતું કે તેઓએ જમવામાં આવવું હોય તો ઘરેથી પોતાના થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને ગામના અન્ય લોકો જમી લે ત્યારબાદ જ તેમને જમવા બેસાડવામાં આવશે। એટલું જ નહીં, તેમની બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધા પણ અલગ રાખવાની વાત કરવામાં આવી હતી। આ પ્રકારના ભેદભાવથી દુઃખી થયેલા યુવાન અજય બોરીચાએ મામલો પોલીસ સુધી પહોંચાડ્યો હતો। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ અજય બોરીચા છે અને મારું ગામ ભૂતડી છે, તાલુકો વિસાવદર। અમારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો અને તેમાં જમણવાર પણ હતું અને તે જમણવારમાં સમસ્ત ગામને બોલાવ્યા હતા અને તેમાં અમને પણ બોલાવ્યા હતા। પણ અમને બોલાવવાનું કારણ કે અમને નીચું દેખાડવા અને આ જાતિવાદ કરવા માટે બોલાવ્યા હતા। કેમ કે આનું કારણ, આ કહેવાનું કારણ એ છે કેમ કે અમને બધાને બોલાવ્યા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું કે થાળી વાટકા સાથે લઈને આવવાના છે અને તમારું જમણવાર અલગ રાખ્યું છે અને પાણી પીવાની વ્યવસ્થા પણ અલગ છે। અને આ બધું કેનારા આ 5 લોકો હતા: બાબુભાઈ ઉકાભાઈ અપાણી, નરેન્દ્રભાઈ ભાણાભાઈ શિરોયા, રમણીકભાઈ શામજીભાઈ સોરઠિયા, અતુલભાઈ ભીખાભાઈ શિરોયા, દુલ્લાભાઈ પોપટભાઈ શિરોયા। ભગવાન રામને સોરાની પ્રાણ પ્રતિષ્ઠા હતી। માંગ તો એ જ છે કે આ બધાને જલ્દથી જલ્દ બહુ મોટી સજા પડે અને આ છૂટવા ન જોઈએ અને આને જામીન ના મળવા જોઈએ। અને આ ઘટનાને લઈ સામાજિક અગ્રણીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। અગ્રણી ઉમેશભાઈએ ચેતવણી આપી છે કે જો આરોપીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે। લોકોનું કહેવું છે કે બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે, ત્યારે ધાર્મિક સ્થળે આ પ્રકારનો ભેદભાવ કાયદાકીય અને નૈતિક રીતે ગંભીર ગુનો છે। આ સમગ્ર મામલો વિસાવદર પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં જે 5 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે તેમાં બાબુ હપાણી, નરેન્દ્ર શિરોયા, રમણીક સોરઠિયા, અતુલ શિરોયા અને ફૂલા શિરોયાનો સમાવેશ થાય છે। મારું નામ ભગીરથભાઈ વાળા, હું સામાજિક આગેવાન છું ગામમાં અને અમે વર્ષો પછી જે શ્રી રામ મંદિરનું નિર્માણ કર્યું છે અને અમારા એના ભૂમિદાન આપેલી છે જે મોહિતભાઈ દેવાણી છે એમને એના તરફથી, અને વર્ષો પછી અમારું નિર્માણ કર્યું છે અને હમણાં અમે પ્રાણ પ્રતિષ્ઠા જે કરી એ બહુ સારી ભવ્ય અને સરસ હતી। પછી અમુક જ્ઞાતિ દ્વારા ખોટી ફરિયાદોને જે કરવામાં આવેલી છે એ તથ્ય ખોટી છે, એવું કાંઈ અમારા ગામમાં છે નહીં। સમરસતાથી અમે રહેવાવાળા માણસો છીએ બધા, અને મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન છે, હરેકના ભગવાન છે, રામ છે, મહારાજ છે, બધા હરેક જ્ઞાતિના રામ ભગવાન છે। અહીંયા એવું અમારા ગામમાં કાંઈ છે નહીં અને આ ખોટું બધું ઉપજાવી કાઢેલું છે અને ખોટું ગામને અમારું બદનામ કરવાની કરેલું છે। હા, બિલકુલ તથ્ય ખોટું જ છે। આવું કાંઈ આમંત્રણ આપવામાં એવું નથી આપ્યું કે તમે અલગ ને એવું કે થાળી વાટકા લઈને જમવા આવવાનું, એવું નથી। બાકી બધું સાથે જમવાનું હતું ને જે બધું ડીશ ઉપર જ બધાના જમવાનો જમાય છે એમાં બધા છે। આ બધું તથ્ય ખોટું જ છે એકદમ, અને ખોટી એફઆઈઆર કરવામાં આવેલ છે। અમારા ગામનું નામ બદનામ કરવામાં આવ્યું છે। આટલું જ પહેલાં કોઈ એક દિવસ કોઈ અમારા ગામમાં એમ કહી દે કે એટ્રોસિટીનો આવો કોઈ ગુનો જ નથી થયેલો હજી આઝાદી પછીમાં। આ બધું બહારના વ્યક્તિ તથ્યો આવીને ખોટું બધાને ભમરાવીને ખોટો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે। અમારા તરફથી આગળ પણ હવે કોઈ દી અમારે સમરસતાથી જ રહેવાવાળા છે, અમારે કોઈ ભેદભાવવાળા માણસો નથી, કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં આગળ ક્યારેક। પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરી સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને આરોપીઓને નોટિસ પાઠવી તપાસ શરૂ કરવામાં આવી છે।
આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે અને લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને આરોપીઓ સામે કેવી કાર્યવાહી થાય છે. જ્યારે જાતિવાદની માનસિકતા હજુ પણ લોકોના મનમાં દૂર નથી થઈ, તેને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે. જે બનાવની વિગત એવી છે કે 27-28 એપ્રિલના રોજ રામજી મંદિર બનાવેલું છે. જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું. જે અંતર્ગત આ કામના જે આરોપીઓ છે, બાબુભાઈ હપાણી, નરેન્દ્ર સિરોયા, રમણીકભાઈ સોરઠિયા, અતુલ સિરોયા, ફુલા સિરોયા, જે આ જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તેના આયોજકો છે. તેઓ ગામ સમસ્ત કાર્યક્રમ હોય એટલે જે અજયભાઈ ચતુરભાઈ બોરીચા, જે આ કામના ફરિયાદી છે, તેઓ અને અન્ય જે વ્યક્તિઓ જ્યાં ગામમાં રહે છે, જે અનુજાતિથી બિલોંગ કરે છે, તેઓને ઇન્વિટેશન આપવા ગયા હતા કે તમારે 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે. આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય, જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું હોવાનું જણાઈ આવેલું હોય, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે. ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ છે અને ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે કે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માનનીય એસપી સાહેબ તરફથી સૂચના છે.